ગુજરાતમાં 31 ડિસેમ્બરની પૂર્વ તૈયારીઓ શરૂ। અત્યારના સમયમાં વેસ્ટર્ન કલ્ચરને લોકો અનુસરવા લાગ્યા છે। વાર તહેવાર તથા પારિવારિક પ્રસંગોને પણ ધામધૂમથી અને હર્ષોલ્લાસથી ઉજવતા જોવા મળે છે। તેમાં મહદ અંશે નવયુવાનોમાં વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત થઈને બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, મેરેજ એનિવર્સરી જેવા યાદગાર દિવસો ડીજે જેવા તાલ સાથે ખાવા પીવાની મોજ માની ઉજવતા જોવા મળે છે। એકાદ મહિના પછી વર્ષ 2024નો અંતિમ દિવસ આવી રહ્યો છે, 31st। અનેક મોટા શહેરોમાં યુવાઓ એકઠા થઈને ક્લબ પાર્ટી સાથે માદક વસ્તુઓનું સેવન કરીને નશામાં ચકચૂર થઈને મોજ કરતા જોવા મળે છે। મોટા શહેરોમાં જ નહીં પણ હવે તો નાના શહેરોમાં પણ મિત્ર વર્તુળમાં એકઠા થઈને 31સ્ટની ઉજવણી માણતા જોવા મળે છે। અનેક ઠેકાણેથી અનબનાવના કિસ્સાઓ તથા અંગ્રેજી દારૂની હેરાફેરી કરતી ગાડીઓ પકડાતી હોવાના કિસ્સાઓ સોશિયલ મીડિયા અને સમાચાર પત્રોમાં પ્રકાશિત થતા જોવા મળે છે। પ્રાંતિજના જેસંગપુરા પાસેથી અંગ્રેજી દારૂથી ભરેલી હોન્ડાઈ ક્રેટા કાર એક ઈસમ સાથે વહેલી સવારે ઝડપાઈ। કાર નંબર GJ15CK 9803 હિંમતનગર પ્રાંતિજ હાઈવે પરથી વહેલી સવારે પસાર થઈ રહી હતી, જે SMCના શર્મા સાહેબે ટીમ સાથે મળીને કારને ઝડપી પાડી હતી। SMCએ પકડેલી કાર અને અંગ્રેજી દારૂ પ્રાંતિજ પોલીસ મથકે લાવી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગાંધીના ગુજરાતમાં હવે દારૂબંધી તો માત્ર નામ પૂરતી જ રહી હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે। અનેક ઠેકાણેથી અવારનવાર અંગ્રેજી દારૂની હેરાફેરી થતા કિસ્સાઓ પણ જાણવા મળે છે। એના પરથી પોલીસ તંત્ર પર અનેક સવાલો ઊભા થતા હોય ઠેર ઠેર બેરિકેડિંગ રાખી તંત્રના કર્મચારીઓ મોડી રાત્રિ સુધી તપાસ કરતા હોય છે, છતાં પણ વિપુલ પ્રમાણમાં અંગ્રેજી દારૂની હેરાફેરી થતી હોય તો એક સળગતો પ્રશ્ન છે કે દોષનો ટોપલો કોના સિરે? ટૂંકમાં હવે આવનાર દિવસોમાં 31st આવતી હોવાથી બુટલેગરો બેફામ બનીને હેરાફેરી કરશે અને કરાવશે જેવા દ્રશ્યો પણ જોવા મળશે। અત્યારનું યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે। યુવાધનને બચાવવા સરકારશ્રી તરફથી યોગ્ય પગલાં ઉઠાવવામાં આવે તો સારું, અન્યથા આવનાર દિવસોમાં ખૂબ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।